તમે જોઈ શકો છો કે મગફળીમાં પિયત આપવા માટે દેશી જુગાડ બનાવ્યો છે અને આ સિસ્ટમ આપણે એક વિડીયોમાં જોઈને જ બનાવ્યો છે અને અમે પાછા જ વિડીયો બનાવી છે. મારા પાડોશી છે રાજુભાઈએ બનાવ્યો છે. એક સાથે 13 લાઈનમાં પાણી આવી જાય 20ની મોટર 13 બાકા પાડી દીધા છે ફુવારાની લાઈનમાં. અને આનો મેન ફાયદો એ છે કે પિયત આપવામાં પાણીની બચત થાય છે, પ્લસ મહેનત થતી નથી, ભૂરિયા પણ બનાવવો નહીં તો પણ ચાલે. અને એક સરખું જ પાણી આવી જાય 13 લાઈન એક સાથે પીએ, આગળ પાછળ ન પીએ. પ્લસ ભૂરિયા બનાવીએ તો મગફળીમાં નુકસાન થાય છે, આમાં એ પણ કાંઈ થતું નથી. બીજો બેનિફિટ કે આપણે દાખલા તરીકે 1 કલાકે આ લાઈન પીધી તો 1 કલાક આપણે બીજું કામ કરી શકીએ, પશુનું નીર નાખી શકીએ અથવા બીજું પણ કામ કરી શકીએ. અહીંથી આગળ પાછા પણ થઈ શકીએ. એક ધારું નાકે રહેવું પડે નહીં. જો સરસ મજાનો જુગાડ છે. 13 લાઈનમાં એક સરખું પાણી જાય છે. 20ની મોટર છે, મોટર હાલે છે 400 ફૂટ. જો ઉપર હાલતી હોય જાજુ પાણી કાઢતી હોય તો તમે જાજી લાઈન પણ બનાવી શકો છો. આ એક ફુવારાની લાઈનમાં જ કરી નાખ્યું છે, તમને બતાવું. આપણે તો કહી દાલો જો ગરમ સાઈડો કરી અને 13 લાઈનના બાકા પાડી દીધા. એક લાઈન બગડે પણ આખું વર્ષ તમારે ઉપાડી ન રહે. એટલે મારે પણ આવો દેશી જુગાડ પિયત આપવા માટે આવી સિસ્ટમ બનાવવાની ગણતરી છે. હું જોવા આવ્યો હતો અને તમને પણ બતાવું.